जय श्री राम विद्यार्थी मित्रों त्रिकोणमितीय प्रतिविधयो चलो एमां आज आपणे आगळ वधीशुं। ध्यान राखजो। हवे एक नोंध आवशे। नोंधमां आवुं छे 2 tan इनवर्स x बराबर 2 tan इनवर्स x बराबर शुं लखाशे जोवा जोईए tan इनवर्स x प्लस tan इनवर्स x। हवे tan इनवर्स x प्लस tan इनवर्स x तो शुं थशे tan इनवर्स x प्लस x अपॉन 1 माइनस x इंटू x। हवे आ x प्लस x એટલે શું થશે 2x। અહીંયા આવશે tan ઇનવર્સ 2x अपॉन 1 माइनस x वर्ग। तो आ एक परिणाम આપણને આવું મળ્યું 2 tan इनवर्स x बराबर શું આયા tan इनवर्स 2x अपॉन 1 माइनस x वर्ग। चलो दाखला नंबर 124। दाखला नंबर 124 उदाहरण 7 साबित करो कि tan इनवर्स x प्लस tan इनवर्स 2x अपॉन 1 माइनस x वर्ग बराबर tan इनवर्स कौंस में 3x माइनस x क्यूब अपॉन 1 माइनस 3x स्क्वेर। अहींया शरत आवी आपी छे मानांक में x लेस देन 1 अपॉन √3। मित्रों एक वस्तु खास ध्यान रखजो, જ્યારે જ્યારે શરત આપી હોય તો આપણે એ શરતનો ઉપયોગ કરવાનો હોય છે। તો આપણે દાખલો RHS થી કરીશું। શરૂઆત RHS થી કરીશું અને જવાબ LHS લાવીશું। તો RHS बराबर tan इनवर्स 3x माइनस x क्यूब अपॉन 1 माइनस 3x स्क्वेर। हवे हूँ आ x बराबर एवं धारीश के tan इनवर्स जो tan आवे तो tan इनवर्स ने tan कैंसल थशे ने। तो आपणे साइड में आવું લખીશું ધારો કે x बराबर tan थीटा माटे थीटा बराबर tan इनवर्स x ज्या थीटा बिलोंग्स टू -π/2 थी π/2। और आ बाजू आई आपणे तो अहींया आवशे tan इनवर्स 3 tan थीटा माइनस tan क्यूब थीटा अपॉन 1 माइनस 3 tan स्क्वेर थीटा। हवे आ सूत्र बनी गयुं जोवा जोईए। कोनुं सूत्र बनशे tan 3 थीटा नुं। तो अहींया आवशे tan इनवर्स tan 3 थीटा। तो हवे शुं थशे आ tan इनवर्स ने tan कैंसल थशे पण क्यारे 3 थीटा tan इनवर्स ना विस्तार में हशे त्यारे। तो ये कैंसल करवा शरत आपी छे, आपणे शरतनो उपयोग करीशुं। शरत आवी छे मानांक में x लेस देन 1 अपॉन √3। तो अहींया शुं लखाशे गुणधर्म प्रमाणे -1 अपॉन √3 लेस देन x लेस देन 1 अपॉन √3। હવે x સુધારેલું છે જોવા જોઈએ tan थीटा એટલે અહીંયા આવશે tan थीटा લેસ દેન tan π/6 tan માઇનસ π/6। હવે tan प्रत्येक चरण में केवुं વધતું વિધેય
ટેન પ્રત્યેક ચરણમાં વધતું વિધેય, એટલે અહીંયા આવું લખાશે -π/6 લેસ ધેન થીટા લેસ ધેન π/6. અમારે જોઈએ કેટલા થીટા જોવા જોઈએ? 3 થીટા. કેટલા થીટા જોઈએ આપણે? 3 થીટા. તો આને 3 વડે શું કરવા પડે? ગુણવા પડે. તો એ સ્ટેપ હું આ બાજુ લખું છું. તો આને 3 વડે ગુણો તો અહીંયા આવું આવશે, -π/2 લેસ ધેન 3 થીટા લેસ ધેન π/2. તો શું બન્યું જોજો? 3 થીટા એ tan ઇન્વર્સના શું છે? વિસ્તારમાં છે. એટલે tan ઇન્વર્સ ને tan શું થશે? કેન્સલ. એટલે અહીંયા શું આવશે? 3 થીટા. આ કારણ આવી ગયું ને કે tan ઇન્વર્સ ને tan કેન્સલ થશે, પણ ક્યારે? 3 થીટા tan ઇન્વર્સના વિસ્તારમાં હશે ત્યારે. હવે થીટાની કિંમત પાછી મૂકીશું તો અહીંયા આવશે 3 tan ઇન્વર્સ x. હવે 3 tan ઇન્વર્સ x તો એને આવું લખીશું tan ઇન્વર્સ x પ્લસ 2 tan ઇન્વર્સ x. પણ 2 tan ઇન્વર્સ x શું છે? જોજો પરિણામ 1 પરથી જોશો તમે તો 2 tan ઇન્વર્સ x શું લખેલા છે? tan ઇન્વર્સ 2x અપોન 1 - x વર્ગ. એટલે અહીંયા આવશે tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ 2x અપોન 1 - x વર્ગ. બરાબર. ચલો ફરીથી એકવાર જુઓ શું આપેલું છે. પહેલાં આપણે આ રિઝલ્ટ જોઈશું. 2 tan ઇન્વર્સ x બરાબર શું લખ્યા? tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ x. તો આનું સૂત્ર tan ઇન્વર્સ x પ્લસ x અપોન 1 - x ઇન્ટુ x. તો x પ્લસ x શું થશે? 2x. તો 2 tan ઇન્વર્સ x બરાબર tan ઇન્વર્સ 2x અપોન 1 - x વર્ગ. અને પરિણામ નંબર 1 આપો. ઉદાહરણ 7 સાબિત કરો કે tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ 2x અપોન 1 - x વર્ગ બરાબર tan ઇન્વર્સ 3x - x ક્યુબ અપોન 1 - 3x સ્ક્વેર માનાંકમાં x લેસ ધેન 1/√3. હું શરૂઆત અહીં RHS થી કરીશ. તો RHS બરાબર tan ઇન્વર્સ 3x - x ક્યુબ અપોન 1 - 3x સ્ક્વેર. x હવે શું કરીશું? આ tan ઇન્વર્સ શું લાવવાનો? tan. એટલે આપણે x બરાબર tan થીટા ધારીશું. એટલે સાઈડમાં લખીશ. ધારો કે x બરાબર tan થીટા. તો થીટા બરાબર tan ઇન્વર્સ x, જ્યાં થીટા બિલોંગ્સ ટુ -π/2 થી π/2. હવે જ્યાં x છે ત્યાં tan થીટા મૂકો એટલે આ સૂત્ર બનશે tan 3 થીટાનું. તો tan ઇન્વર્સ કૌંસમાં tan 3 થીટા. તો આ tan ઇન્વર્સ ને tan કેન્સલ થશે ક્યારે? 3 થીટા tan ઇન્વર્સના વિસ્તારમાં હશે ત્યારે. તો એના માટે શરત આપી છે દાખલામાં માનાંકમાં x લેસ ધેન 1/√3. તો એનો ઉપયોગ કરીએ. માનાંકમાં x લેસ ધેન 1/√3. માનાંકનો ગુણધર્મ -1/√3 લેસ ધેન x લેસ ધેન 1/√3. જ્યાં x છે ત્યાં tan થીટા મૂકો, 1/√3 છે ત્યાં tan π/6 મૂકો. અને અહીંયા શું આવશે? tan of -π/6. હવે tan પ્રત્યેક ચણમાં કેવું? વધતું વિધેય. તમે tanનો ગ્રાફ જુઓ, અગાઉ આપણે શીખી ગયા છે. tan પ્રત્યેક ચણમાં કેવું છે? વધતું વિધેય. એટલે tan જતા રહેશે -π/6 લેસ ધેન થીટા લેસ ધેન π/6. અમારે અહીંયા 3 થીટા જોઈએ છે. જો એટલે આને હું 3 વડે ગુણી કાઢું તો આ બાજુ લખેલું છે, આ પદ અહીંયા લખવાનું છે જે મેં આ બાજુ લખેલું છે. તો આને 3 વડે ગુણો તો -π/2 લેસ ધેન 3 થીટા લેસ ધેન π/2. તો આ શું બની ગયા? 3 થીટા એ tan ઇન્વર્સના શું છે? વિસ્તારમાં છે. એટલે tan ઇન્વર્સ ને tan શું થશે? કેન્સલ. તો અહીંયા શું વધશે? 3 થીટા. થીટાની કિંમત પાછી મૂકીશું
તો 3 tan ઇનવર્સ એક્સ. તો 3 tan ઇનવર્સ એક્સ ને શું લખાય? tan ઇનવર્સ એક્સ પ્લસ 2 tan ઇનવર્સ એક્સ. હવે 2 tan ઇનવર્સ એક્સ ની કિંમત જોવા જોઈએ શું છે? tan ઇનવર્સ 2x અપોન 1 માઇનસ એક્સ વર્ગ. આ કઈથી લખીશું? પરિણામ 1 પરથી. તો પરિણામ 1 પરથી લખીશું એટલે અહીંયા લખીશું પરિણામ 1 બરાબર RHS બરાબર LHS. LHS બરાબર RHS. ચલો આગળ વધીશું. સ્વાધ્યાય 2 નો દાખલા નંબર 12. સાબિત કરો કે 9π/8 માઇનસ 9/4 સાઇન ઇનવર્સ 1/3 બરાબર 9/4 સાઇન ઇનવર્સ 2√2/3. શરૂઆત હું આની LHS થી કરીશ. તો LHS બરાબર 9π/8 માઇનસ 9/4 સાઇન ઇનવર્સ 1/3. હવે આખા પદમાંથી કોમન શું નીકળશે જોવા જોઈએ. આખા પદમાંથી કોમન શું નીકળશે? 9/4 કોમન કાઢો. તો 9/4 કોમન કાઢીએ તો અંદર આવશે π/2 માઇનસ સાઇન ઇનવર્સ 1/3. હવે કોટી પ્રતિવિધેયના સૂત્રો યાદ કરો. સાઇન ઇનવર્સ એક્સ પ્લસ કોસ ઇનવર્સ એક્સ બરાબર π/2. તો કોસ ઇનવર્સ એક્સ બરાબર શું લખાય? π/2 માઇનસ સાઇન ઇનવર્સ એક્સ. તો આ જે π/2 માઇનસ સાઇન ઇનવર્સ 1/3 છે એને આપણે શું લખી શકીશું? કોસ ઇનવર્સ 1/3. હવે કોસ ઇનવર્સનું સૂત્ર આવું છે જો. કોસ ઇનવર્સ એક્સ બરાબર સાઇન ઇનવર્સ વર્ગમૂળમાં 1 માઇનસ એક્સ વર્ગ. હવે એક્સની જગ્યાએ 1/3 મૂકો તો કોસ ઇનવર્સ 1/3 સાઇન ઇનવર્સ વર્ગમૂળમાં 1 માઇનસ 1/3 નો વર્ગ. તો અહીંયા આવશે સાઇન ઇનવર્સ વર્ગમૂળમાં 1/3 નો વર્ગ એટલે 1/1 માઇનસ 1/9. તો સાઇન ઇનવર્સ 9માંથી 1 જાય તો 8 2√2/3. તો જ્યાં કોસ ઇનવર્સ 1/3 છે ત્યાં શું લખીશું? સાઇન ઇનવર્સ 2√2/3 બરાબર RHS. LHS બરાબર RHS. ચલો ફરીથી એકવાર જુઓ શું આપ્યું છે. સાબિત કરો કે 9π/8 માઇનસ 9/4 સાઇન ઇનવર્સ 1/3 બરાબર 9/4 સાઇન ઇનવર્સ 2√2/3. શરૂઆત હું આની LHS થી કરીશ. 9π/8 માઇનસ 9/4 સાઇન ઇનવર્સ 1/3. 9/4 કોમન કરી લો તો અંદર શું આવશે? π/2 માઇનસ સાઇન ઇનવર્સ 1/3. હવે આ કોટી પ્રતિવિધિના સૂત્રો પ્રમાણે આનો જવાબ શું લખાશે? કોસ ઇનવર્સ 1/3. જો આપણે અહીંયા મેં તમને બતાવ્યું છે.
હવે કોસ ઇન્વર્સ એક્સ તો શું લખાય? સાઇન ઇન્વર્સ વર્ગમૂળમાં 1 માઇનસ એક્સ વર્ગ. તો એક્સની કિંમત શું છે? 1/3. તો આનું સાદરૂપ આપશો તો સાઇન ઇન્વર્સ 2√2/3. એટલે જવાબ શું આવ્યો જોજો? 9/4 સાઇન ઇન્વર્સ 2√2/3 બરાબર RHS. LHS બરાબર RHS. ચલો પછી આવશે 2.2 નો સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર 12. cot of tan inverse A plus cot inverse A બરાબર ખાલી જગ્યા. 1 માર્ક્સમાં પૂછાય MCQમાં. તો શરૂઆત આપણે અહીંયાથી કરીએ. cot of tan inverse A plus cot inverse A. તો આ શું બનશે? cot π/2. કોટી પ્રતિ વિધેયના સૂત્રો યાદ કરો. તો આનો જવાબ શું આવશે? π/2. અને cot π/2 શું થશે? 0. MCQમાં પૂછાય 1 માર્ક્સમાં. ચલો પછી 127મો દાખલો. દાખલા નંબર 127. 2.2 નો દાખલા નંબર 12. tan inverse કૌંસમાં 2 cos of 2 sin inverse 1/2 ની કિંમત શોધો. અને મારે કિંમત શોધવાની છે. 2.2 નો 11મો દાખલો છે. ચલો શરૂઆત આપણે અહીંયાથી કરીએ. તો tan ઇન્વર્સ કૌંસમાં 2 cos 2 sin ઇન્વર્સ 1/2 બરાબર tan ઇન્વર્સ કૌંસમાં 2 cos 2 sin ઇન્વર્સ 1/2 એટલે π/6. તો અહીંયા શું આવશે? tan ઇન્વર્સ કૌંસમાં 2 cos 2π/6 π/3. તો tan ઇન્વર્સ કૌંસમાં 2 cos π/3 શું બનશે? 1/2. તો tan ઇન્વર્સ 1 અને tan ઇન્વર્સ 1 જવાબ શું આવશે? π/4. ચલો ફરીથી એકવાર જોઈશું. શું આપ્યું છે? tan ઇન્વર્સ 2 cos 2 sin ઇન્વર્સ 1/2 ની કિંમત શોધો. તો tan ઇન્વર્સ 2 cos 2 sin ઇન્વર્સ 1/2. તો sin ઇન્વર્સ 1/2 શું થશે? π/6. તો આ 2π/6 શું થાય? π/3. તો tan ઇન્વર્સ 2 cos π/3. હવે cos π/3 શું થશે? 1/2. 2 કેન્સલ થશે. tan ઇન્વર્સ 1. જવાબ શું આવશે? tan ઇન્વર્સ 1 એટલે શું થાય? π/4. ચલો પછી સ્વાધ્યાય 128મો દાખલો. 2.2 નો દાખલા નંબર 14. જો sin ઇન્વર્સ 1/5 પ્લસ cos ઇન્વર્સ x બરાબર 1 તો x ની કિંમત શોધો. હવે શરૂઆત આપણે અહીંથી કરીશું. તો sin ઇન્વર્સ 1/5 પ્લસ
કોસ ઇન્વર્સ એક્સ બરાબર 1. હવે ધ્યાન રાખજો, આપણે અહીંયા શું મૂકવું તો સાઇનમાં જવાબ 1 આવે, તો π/2 લેવા પડે. સાઇન π/2 શું થશે? 1. એટલે આવું લખાય, સાઇન ઇન્વર્સ 1/5 પ્લસ કોસ ઇન્વર્સ 1 બરાબર શું થશે? π/2. જો આની જગ્યાએ π/2 મૂકું, આની જગ્યાએ π/2 મૂકું તો સાઇન π/2 શું થાય? 1. હવે કોટી પ્રતિવિધિના સૂત્રો યાદ કરો, તો કોટી પ્રતિવિધિના સૂત્રોમાં સાઇન ઇન્વર્સ એક્સ પ્લસ કોસ ઇન્વર્સ એક્સ બરાબર π/2. તો ક્યારે લખાય? આ બંને એક્સ કેવા હોવા જોઈએ? સરખા. એટલે અહીંયા આવશે એક્સ બરાબર 1/5. જો હું એક્સની કિંમત 1/5 લઉં તો સાઇન ઇન્વર્સ 1/5 પ્લસ કોસ ઇન્વર્સ 1/5 બરાબર શું થશે? π/2. જવાબ શું આવશે? એક્સ બરાબર 1/5. ફરી એકવાર જો સાઇન ઓફ સાઇન ઇન્વર્સ 1/5 પ્લસ કોસ ઇન્વર્સ એક્સ બરાબર 1 તો એક્સની કિંમત શોધો. શરૂઆત હું અહીંયાથી કરીશ, અહીંયાથી શરૂઆત કરીશું. હવે આનો જવાબ 1 છે, એનો અર્થ શું થાય? આ જવાબ શું લખાય? π/2 લખાય. તો આના બરાબર શું લખાશે? π/2. એટલે સાઇન ઇન્વર્સ 1/5 પ્લસ કોસ ઇન્વર્સ એક્સ બરાબર π/2. હવે કોટી પ્રતિવિધિના સૂત્રોમાં સાઇન ઇન્વર્સ ને કોસ ઇન્વર્સ હોય તો આ બંને એક્સ કેવા થાય? સરખા. તો હું એક્સ બરાબર અહીં શું લઉં? 1/5. જો હું એક્સ બરાબર 1/5 લઉં તો એનો જવાબ શું આવશે? π/2. જવાબ શું આવશે? એક્સ બરાબર 1/5. ચલો પછી ચલો એમાં આગળ વધીશું. 129મો દાખલો, ઉદાહરણ 8, દાખલા નંબર 129. શું આપેલું છે જુઓ. ઉદાહરણ 8, કોસ ઓફ સેક ઇન્વર્સ એક્સ પ્લસ કોસેક ઇન્વર્સ એક્સ માનાંકમાં એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 ની કિંમત શોધો. ચલો શરૂઆત અહીંયાથી કરીશું. તો કોસ ઓફ સેક ઇન્વર્સ એક્સ પ્લસ કોસેક ઇન્વર્સ એક્સ. તો અહીંયા આવશે કોસ સેક ઇન્વર્સ એક્સ પ્લસ કોસેક ઇન્વર્સ એક્સ, કોટી પ્રતિવિધયના સૂત્રો. તો અહીંયા આવશે π/2 અને કોસ π/2 શું થશે? 0. જવાબ આવશે 0. ચલો પછી 130મો દાખલો, 2.2 નો દાખલા નંબર 18, tan ઓફ સાઇન ઇન્વર્સ 3/5 પ્લસ કોટ ઇન્વર્સ 3/2 ની કિંમત શોધો. ચલો દાખલો પહેલાં સમજી લઈશું આપણે. તો આ બંનેને હું શેમાં ફેરવીશ? tan ઇન્વર્સમાં ફેરવીશ. તો આના માટે તો સીધું લખાશે, જુઓ, કોટ ઇન્વર્સ 3/2. તો આને શું લખાય? tan ઇન્વર્સ 2/3. અને આપણે આપીએ પરિણામ નંબર 1. આનો જવાબ શોધી કાઢ્યો. મારા જે સૂત્રો છે 4 એ 4 એ tan ઇન્વર્સમાં છે. હવે આનો જવાબ tan ઇન્વર્સમાં લખીશું. સાઇન ઇન્વર્સ એક્સનો જવાબ tan ઇન્વર્સમાં લખીશું. તો હું આ બાજુ સૂત્ર લખું જો પહેલું, સાઇન ઇન્વર્સ એક્સ. તો સૂત્ર આવું થશે, tan ઇન્વર્સ x/વર્ગમૂળમાં
1 માઇનસ એક્સ વર્ગ એટલે સાઇન ઇનવર્સ 3/5 બરાબર ટેન ઇનવર્સ 3/5 છેદમાં વર્ગમૂળમાં 1 માઇનસ 3/5 નો વર્ગ. હવે આનું તમે સાદરૂપ આપશો તો એ જવાબ આવશે ટેન ઇનવર્સ 3/4. હવે મારે આનો જવાબ શોધવાનો છે. જુઓ, શરૂઆત હું ત્યાંથી કરું અને પરિણામ નંબર 2 આપો. એટલે હું આવું લખીશ, ટેન ઓફ સાઇન ઇનવર્સ 3/5 પ્લસ કોટ ઇનવર્સ 3/2. અહીંયા આવશે ટેન ઓફ, ચલો આનો જવાબ શું આવ્યો? ટેન ઇનવર્સ 3/4. આનો જવાબ શું આવ્યો? ટેન ઇનવર્સ 2/3. હવે આ બંનેનો ગુણાકાર જોવા જોઈએ. 1 થી નાનો થશે. ફોર્મ્યુલા નંબર 1, ટેન ઓફ ટેન ઇનવર્સ 3/4 પ્લસ 2/3 અપોન 1 માઇનસ 3/4 ઇન્ટુ 2/3. ચાલો આનું સાદરૂપ આપો તો ટેન ઓફ, આનું તમે સાદરૂપ આપશો તો આવું આવશે, ટેન ઇનવર્સ 17/6. હવે ટેન ઇનવર્સ ને ટેન કેન્સલ થશે એટલે જવાબ આવશે 17/6. ચલો અહીંયા અટકીશું આપણે. કાલે મળીશું. જય શ્રી રામ. આવજો.